રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. ચલો, કેમ છો બધા? તો મેં આવી ગઈ છે અહીંયા ફ્રીઝરમાં વેજીટેબલ્સ લેવા માટે, કેમ કે દૂધી રાખેલી હતી અને દૂધીનું શાક બનાવવાનું છે આજે. તો બીજી વસ્તુ કે તો કોબીને મેં ફ્રીઝરમાં રાખી હતી એમ કે પકાવવા માટે. તો અહીંયા નવું ફૂલ ઉગી ગયું છે ફૂલકોબીનું. ફૂલકોબી અંદરથી ગ્રો કરવા લાગી છે, કેમ કે ઘણા દિવસ થઈ ગયા, 3 વીક થઈ ગયા હશે કદાચ ફૂલકોબી યાદ રહે. હંમેશા ફૂલકોબી લઈને આવતી એટલે ફૂલકોબી યાદ રહી જાય કોબીની. તો ચાલો, કોબી તો સારી જ છે, થોડીક બ્લેક થઈ ગઈ છે અને નીચેની સાઈડેથી બગડી છે. 2 થી 3 તો ફૂલ નવાના મેં તોડી નાખ્યા. ત્યાંથી તારી ખુરશી લઈ જા કિચનમાંથી. કોબીને જે ખરાબ ભાગ છે તે કાઢી નાખીએ અને આ નવું ફૂલ ઉગ્યું છે તેનું મને નથી ખબર શું કરવાનું. તમે આવી રીતે એને બહાર કાઢી લઉં છું. કદાચ ગાર્ડનમાં આવી રીતે મૂકી આવીએ ઉગે તો, કેમ કે એકદમ ફ્લાવરની જેમ નીકળ્યું છે. મસ્ત દેખાવામાં પણ બહુ સારું દેખાય છે, જાણે કે ફૂલ ઉઘડું હોય તેવું દેખાય છે. તો આ છે કોબીનું ઝાડ. ચાલો, તો ખરાબ કોબી કાઢી નાખીએ અને બાકીની રસોઈમાં જે બનાવવાનું છે દૂધીનું શાક બનાવવાનું છે. અને કોબી પણ બગડી ગઈ છે તો થોડીક કોબીનો સંભારો કરી નાખીએ. ચલો, તો દૂધીને રેડી કરી નાખીએ હવે. ચલો, તો અહીંયા મેં દૂધીને, આઈ હોપ કે આજે દૂધી સારી નીકળે. તો લાસ્ટ ટાઈમ અંદરથી ખરાબ નીકળી હતી. તો આપણે દૂધી માટે મેં અહીંયા ટમેટા અને મીઠો લીમડો અને બધું રેડી કરી નાખ્યું છે. અને આ મેં ગાર્ડનમાં નાખવા માટે બધું રેડી કર્યું હતું. તો તેમાં એની સાંભળી તો એને ડબલ વાર મારતી જાઉં, કેમ કે દૂધીની સાંભળી બહુ જાડી હોય છે. તો ડબલ વાર કરે એટલે સરસ રીતે નીકળી જાય. અને શ્રાવણ માસમાં હંમેશા વધારે બધું દૂધી, તુરિયા, કારેલા એવા બધા વેજીટેબલ દર વર્ષે શ્રાવણ મહિનામાં જ વધારે ખવાતા હોય. આમ તો ટાઈમ વગરના કોઈ લેવા જાય નહીં એટલા બધા. ત્યાં જ્યાં સ્કીન જાડી લાગે ત્યાં તમે ડબલ રીતે મારતી જતી છે, એટલે જાડી સાંભળી રહીને અને કૂક થતા પછી એને વાર લાગે છે. ઓલરેડી મેં ગેસ પર તેલ મૂકી દીધું હતું દૂધી કાપવા પહેલાં, કેમ કે એવી રીતે કામ કરે તો ઇઝી પડે. કોઈ વાર લેટ થતું હોય તો. અહીંયા રાઈ અને જીરું બળી ગયું છે અને મેં પાછો ફરીવાર ધીમો ગેસ કરી દીધો હતો. તો હવે તેમાં આપણે મીઠો લીમડો અને ટમેટું નાખવાનું છે. તો મેં મીઠો લીમડો રેડી કરી નાખ્યો છે, બહુ બધો ધોઈને તૈયાર કરી રાખ્યો છે. તો મેં હિંગ નાખી દીધી અને મીઠો લીમડો નાખી દઈએ. મીઠો લીમડો નખાઈ જશે તો એની સાથે ટમાટર નાખી દીધા છે અને એક લીલું મરચું તેમાં આપણે દૂધીમાં જેટલું સ્વાદ અનુસાર નમક નાખવાનું છે. નખાઈ ગયું અને જેમ તુરિયા બનાવ્યા હતા તેવી રીતે આપણે
દૂધીનું શાક પણ બનાવવાનું છે. ધાણા જીરું પાવડર અને ચટણી થોડીક વધારે નાખી છે અને આ છે બ્રાઉન સુગર. ચલો તો બધું ઢાંકી દઈએ. ચલો તો ત્યાં તેનો મસાલો રેડી થાય છે. તો અમે સાઈડમાં ભાગ કાપી અને ઝીણા ઝીણા પીસ કરવાના છે દૂધીના. થોડી એવી ખરાબ દેખાય છે. આ નીચેનો ભાગ છે તે પોલો જેવો દેખાય છે, તો મેં કાઢી નાખી છે. ખરાબ છે જ છે ખોટી, એના કારણે બધાનો ટેસ્ટ બગડે. એના કરતાં બિનમાં નાખી દઈએ. બાકીની સારી છે, કેમ કે લાવે પછી પણ 3 થી 4 દિવસ થઈ જાય પછી કૂક કરવાનો ટાઈમ થાય છે તો પાછી બગડી જાય છે. ચલો મસ્ત આપણે દૂધીને એક સરખા પીસ કાપી નાખ્યા અને આ એક ભાગ પણ ખરાબ જ છે, તો તેને પણ મેં સાઈડમાં બિનમાં નાખવા માટે અંદરથી પોછો છે. ફરીવાર મસાલો કરી લઈએ અને મિક્સ કરી દઈએ અને ગેસ થોડો ફાસ્ટ કરી દઈએ. બહુ ધીમો ગેસ રાખ્યો તમે. આમાં કંઈ જ નવું નથી કર્યું, સેમ તુરિયાનું શાક બનાવ્યું છે તેવી રીતે જ કર્યું છે. તેમાં દૂધીને પણ નાખી દઈએ. પ્રોપર મસાલામાં મિક્સ કરી અને ગેસને એકદમ ધીમો કરી દઈએ, એટલે જે પાણી વરવાનું હોય તે વરી જાય. તો અહીંયા કોબીનો સંભારો કરવા માટે થોડીક કોબી પણ, નકર પાછી બગડી જાય ને પહેલાં એને કૂક કરી નાખીએ, કેમ કે હાફ તો બગડી જ ગઈ છે. સંભારો પણ રેડી કરી નાખ્યો છે અને બસ હવે 2 મિનિટમાં એને બંધ કરી દઈશું. ચલો તમારી દાળ પણ રેડી થઈ ગઈ છે. તમને કુકર જેવું લાગતું હશે કે એટલી બધી દાળ, તો મેં એકલા માટે દાળ બનાવી છે. ધ્યાનથી થોડીક ખાય છે અને થોડી થોડી બધા ખાશે, તો બધી નથી ખાતા. આટલામાંથી પણ પપ્પાએ ખાઈશ, તો ધ્યાનથી કહેવા આવે કે પપ્પા પણ દાળ ખાઈશ. તમે થોડુંક પાણી નાખી દો. મને ખબર નથી કે ધ્યાનથી એના પપ્પા પણ દાળ ખાઈશ, પણ બધા ખાય પણ બહુ ઓછી ખાય, એટલા માટે મેં મારા પૂરતી જ બનાવું, થોડીક જ બનાવું છું, કેમ કે કોઈને ગમે તો ખાય, નકર ખાતા પણ નથી. રોટલીને શાક એવું વસ્તુ ખાઈ લે છે. ચલો તમે દાળ પણ વઘારી નાખું. હા હા, ઈ હતું. મને ખબર હતી કે ઈ છે, તો તું. ચલો દાળમાં થોડીક બ્રાઉન સુગર નાખી દીધી અને હળદર નાખી દીધી અને પછી મેં વઘાર કરું. કોબીનો સંભારો પર રેડી થઈ ગયો છે, તો સાઈડમાં એને મૂકી દો ઢાંકીને. ઢાંકીને રાખીએ તો ગરમ રહેશે. અને આજે સ્પેશિયલ બનાવવાના છે કારેલાના ભજીયા, કેમ કે ગઈકાલે તે કારેલાના લોટ ભરેલા કારેલા બનાવ્યા હતા, તો તેનું જે આ બસેલું
મિક્સ મેં અહીંયા લીંબુ અને મીઠુંમાં આથી રાખેલું હતું અને ફ્રીઝરમાં હતું. તો મોરવાનું છે બટેટું, પણ પહેલાં મેં ડાયરનો વઘાર કરી કાઢું, પછી મેં તેને લાસ્ટમાં કરું. ચાલો, તો ડાયરનો વઘાર કરવા માટે બહુ તેલ આવી ગયું છે, પાછું નાખવું પડશે. દૂધીનું શાક આપણું કંઈ આવી રીતે હજી રેડી થયું છે, પણ હજી દૂધી પ્રોપર કૂક નથી થઈ અને પાણી પણ હજી એટલું બધું કંઈ છોડ્યું નથી. તો વેટ કરીએ હજુ 5 મિનિટ સુધી. તો અહીંયા દૂધીનું શાક પણ રેડી થઈ ગયું છે. તો મેં થોડુંક પાણી નાખી દઈએ એટલે બફાઈ અને દૂધી પ્રોપર કૂક થઈ જાય, કેમ કે દૂધીને ચામડી કૂક થતાં ટાઈમ લાગે છે, એટલે થોડુંક પાણી નાખવું પડે. અને આપણે થોડીક સૂકું બનાવી નાખીશું. ફાસ્ટ ગેસ કરી દીધું છે. તો જો અહીંયા કારેલાના ભજીયા બનાવવા માટે 3 મરચાં લીધા છે એમાં નાખવા માટે. તો મેં પહેલાં આવી રીતે ઝીણા ઝીણા કાપવાના છે. એમ તો મશીનમાં થઈ જાય, પણ 3 મરચાં માટે આખું મશીન બગાડવું પડે, એના માટે કરીને મેં હાથથી જ કાપી નાખું છું. એમાં ઇઝી પડીએ. તો ઝીણા ઝીણા મરચાં કાપવા માટે 4 ભાગ કરી લીધા છે આવી રીતના, અને પછી તેને એક સરખા રાખી અને ઝીણા ઝીણા પીસીસ કાપી લઈએ, ઇઝી પડીએ. ગોળ ગોળ બહુ આખા રહે છે, આવી રીતે. ચલો, તો મરચાં કપાઈ ગયા અને આપણે એમાં નાખી દઈએ, મિક્સ કરી દઈએ. ચલો, મરચાં નખાઈ જશે અને અહીંયા પાણી બહુ બધું આવી ગયું છે, તો પહેલાં પાણીને ક્લીન કરું. થોડુંક ક્લીનિંગ હોય તો સારું લાગે. મરચાંના બીજ છે બધામાં, અને મેં ગઈકાલે તેમાં સોલ્ટ નાખી દીધેલું છે. અને હવે આપણે નાખીએ છીએ એમાં ચણાનો લોટ. મરચાં નાખી દીધા, ચણાનો લોટ નાખી દીધો અને લીંબુ પણ નાખી દીધું છે. તો અહીંયા મેં એક ચમચીથી થોડું મિક્સ કરી દઉં. અને હજી મારે બટેટા કાપવાના બાકી છે, તો મેં થોડો થોડો લોટ આવી રીતે કારેલામાં મિક્સ કરી દઉં. તે લોટ તેમાં પલળે ત્યાં સુધીમાં મેં બટેટા કાપવાનું કામ કરી નાખું. બટેટા ઝીણા ઝીણા કાપવાના છે. જો આપણે એમાં લોટ થોડોક નાખવો પડીએ. બસ હવે અહીંયા છે લોટ. મેં મારા અંદાજેથી જ નાખી દીધો છે, અને સોલ્ટ પણ ગઈકાલનું નાખી દીધેલું છે. અને સ્પેશિયલ ભજીયા બનાવવાનો મસાલો છે મારી પાસે, તો મેં તે રાખવાની છે. તો આ છે ભજીયામાં નાખવાનો મસાલો. તો અહીંયા મેં 2 નાની ચમચી નાખી દીધો છે. ચલો, તો ભજીયા માટે 2 બટેટા લીધા છે. તો બટેટાને પણ બધા કચરાની સાથે છોલી નાખીએ પહેલાં. તો અહીંયા મેં બેકિંગ સોડા થોડોક નાખ્યો. પછી અહીંયા ભજીયા માટે ફૂલી અને રેડી થઈ જશે લોટ, એકદમ સોફ્ટ. તો થોડી વાર મિક્સ કરીએ. અને મેં આમાં પાછું ફરીવાર પાણી નથી નાખ્યું, કેમ કે બહુ પાણી નાખી દઈએ તો એકદમ પતલું થઈ જાય, એટલા માટે પાણી નથી નાખ્યું. ચાલો, તો આપણે ધીરે ધીરે ભજીયા મૂકી દઈએ બધા તેલમાં. તો ભજીયા માટે તેલ રેડી છે, બહુ ગરમ થઈ ગયું. મેં પાછું થોડુંક વાર ફાસ્ટ કર્યું, ધીમું કર્યું. તો નાના નાના ભજીયાને આપણે સરસ ગેસ ફાસ્ટ કરી દઈએ. ભજીયા થોડાક વજનવાળા છે, એટલા માટે બટેટા મોટા મોટા પીસમાં કાપેલા છે. તો
તો અહીં મેં થોડા ઝીણા ઝીણા રાખી છે. તમે મને જ્યાં જ્યાં જગ્યા દેખાય છે ત્યાં ત્યાં બધામાં મૂકતી જતી છે. ચાલો તો બસ બહુ થઈ જાય તો પછી ફૂલ એની તેને મિક્સ કરી દઈએ. ગેસ થોડોક ધીમો કરી દીધો. બહુ ફાસ્ટ હશે તો લાલ થઈ જાય એટલા માટે ધીમો કર્યો ગેસ. ચલો તો ભજીયા તરાઈને રેડી થઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી લઈએ. તો ભજીયા સાથે 4 મરચાં પણ ફ્રાય કરી લીધા છે અને મીઠું નાખી અને તેમાં રાખી દીધા છે. બસ આ લાસ્ટ આટલા ભજીયા છે તો તેને પણ ફ્રાય કરી નાખીએ અને વિડીયોને એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચેનલને. બધા જે સબસ્ક્રાઈબ કરી રાખ્યું છે તેનું નો પ્રોબ્લેમ, થેન્ક યુ. અને નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.